વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું તો હાલ જે રીતે સુરત શિવ રેસિડેન્સીમાં પાણીની લાઇનમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીકેજ થઈ હોવાની ઘટના બની છે તો ગેસ લાઇન લીકેજ થતા રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તો કોઈ પણ જાણ કર્યા વગર જ કામગીરી કરવામાં આવતી હોવાનો રહીશો દ્વારા રોષ દાખવો કરવામાં આવ્યો છે તો ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તો સુરત શિવ રેસિડેન્સીમાં પાણીની લાઇનમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીકેજ થયા હોવાની ઘટના બની છે તે ગેસ લાઇન લીકેજ થતાં રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ આ ખોદકામ કરવામાં આવ્યું હતું ને આ ખોદકામ દરમિયાન જે પાઇપલાઇન છે એ ગેસ લીકેજ થઈ છે અને તેને લઈને સ્થાનિકોમાં નારાજગી અને વિરોધ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર કામગીરીમાં લાગી ગઈ છે जल्दबाजी के चक्कर में ये चलते रहे। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સાહિલ સુરતથી લાઈવ જોડાયા છે સાહિલ જે રીતે વડોદરામાં ખોદકામ દરમિયાન ગેસ લાઇન લીકેજ થયાની ઘટના બની છે વધુ અપડેટ જણાવશો। બિલકુલ થી ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે રીતના અલથાણ વિસ્તારની અંદર રાજલક્ષ્મી જે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ગત રોજ દિવાલ ધરાશાયની ઘટના સામે આવી હતી જેની બાજુમાં શિવ રેસિડેન્સી આવેલી છે જ્યાં જે 4 જેટલા બ્લોક ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને 400 થી વધુ હવે લોકોને બે ઘર રહેવાનો વારો આવ્યો છે। અત્યારે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી ત્યારે સ્થાનિકોની અંદર અત્યારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો પણ આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ જે રીતના ગેસ લીકેજની પણ ઘટના સામે આવી રહી છે શું કહેશો કઈ રીતની તંત્રની કામગીરી તંત્રની ભારે બેદરકારી અમને લાગી રહી છે। આજે 40 કલાક બીજા છતાં પણ તંત્રમાંથી કોઈ વ્યક્તિ અહીંયા પોતાની ફરજ સમજીને અહીંયા સામે આવતો નથી। અહીંયા કોઈ લોકસેવક જે આપણા ગાદીપતિ બેઠા છે ઉપર કોઈ પણ અહીંયા લોકસેવક અમારા આ નિરાકરણ માટે હજી સુધી કોઈ આગળ આવ્યો નથી। આજે સોસાયટીમાં બહુ ખરાબ હાલત છે લોકો આજે ઘર વિહોણા છે। આ પરિસ્થિતિ શું તંત્રને ધ્યાનમાં નહીં આવતી હોય શું તંત્ર આંધળું છે શું તંત્ર બહેરું છે આ બધા અમારા પ્રશ્નો છે। અત્યારે ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામવા જઈ રહી છે અહીંયા તો 40 કલાક વીતવા છતાં આપ લેખિતમાં ગઈકાલે પણ સુરત કલેક્ટર શ્રી સુરત કમિશનર શ્રી મેયર શ્રીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો અને દરેક જગ્યાએ આવેદનપત્ર આપ્યા હજી સુધી કોઈ જવાબદાર વ્યક્તિ આગળ નથી આવ્યું હજી સુધી એમ કહી શકાય કે બિલ્ડરના પાપે હવે તમને ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે હજી સુધી તમારું નિરાકરણ નથી આવ્યું અને બીજી તરફ હવે ગેસ લાઇન લીકેજ થઈ છે કેટલો ભયનો માહોલ જોવા મળ્યો ભયનો માહોલ સાહેબ અહીંયા લગભગ આપણે 100 ફૂટના અંતરે ઉભા છીએ જ્યાં ગેસ પાઇપલાઇનમાં અત્યારે લીકેજ થયો છે જેસીબી મશીન બધી મશીનરી સંસાધનો લાગેલા છે આટલા સુધી સ્મેલ તમે મહેસૂસ કરી શકો છો હું કરી શકું છું ત્યાં આગળ કોઈ એમનો જવાબદાર અધિકારી ઉપસ્થિત નથી। આજે તમે અહીંયા અમારો બધા લોકો અહીંયા ડરના માહોલમાં આજુબાજુમાં ઉભા છે તો આ તંત્રને બેદરકારી નથી દેખાતી। ગેસ પાઇપલાઇન ગેસ લાઇન બંધ કરવાની પાણીની પાઇપલાઇન બંધ કરવાની તમે 4 ટાવર અમારા સીઝ કર્યા છે ગઈકાલે તો પાણી અને ગેસ વગર કેવી રીતે બીજા જે 4 ટાવરના રહીશો રહી શકશે એટલે શું તંત્રને ખબર છે કે આ બિલ્ડિંગ ધ્વસ્ત થવાની તૈયારીમાં છે એનો મતલબ એવો થયો તો પછી અમને જાણ કરે કે ભાઈ તમે બિલ્ડિંગમાં રહી શકો એમ નથી 400 પરિવાર તો કાયમ માટે તમે હવે પરમેનન્ટ તમારું સોલ્યુશન ઢૂંઢી લો કારણ કે 1-2 દિવસ 4 દિવસ માણસ મેનેજ કરી શકે પણ આજે અંધારામાં રાખી અને તંત્ર ઘોર બેદરકારી ભર્યું વર્તન આ શિવ રેસિડેન્સી પરિવાર માટે વ્યક્ત કરી રહ્યું છે એના માટે અમારા રહીશો એક સૂર સાથે એક અવાજ સાથે અહીંયા બધા ઉપસ્થિત છે અને આનો આકરા પાણીએ જવાબ અમે લાવશું। તમે શું કહેશો કેટલા રહીશો બેઘર થયા છે કે ટોટલ આંકડો સામે આવ્યો છે સોસાયટીમાં ટોટલ 8 ટાવર છે એમાંથી 4 ટાવર મ્યુનિસિપાલિટી દ્વારા સીઝ કરવામાં આવ્યા છે એમાંથી કમસે કમ 200 પરિવારને ઇફેક્ટ થઈ છે। હવે એમાં બાકીના જે 4 ટાવરો છે એમાં અમારે એન્ટ્રી એક્ઝિટ માટેનો એક ગેટ મ્યુનિસિપાલિટી દ્વારા સીલ કરવામાં આવ્યો છે। આજે તમે જોઈ શકો છો બીજો એક જ ગેટ અમારા માટે અવર જવર માટે એ પણ ગુજરાત ગેસ લાઇનની અને મ્યુનિસિપાલિટીનો કોઈ પણ અધિકારી હોવા છતાં આ બુલડોઝર ચલાવીને ગેસ લાઇન ફાડી નાખી છે અને આ બીજો અમારો ખાલી અવર જવર માટેનો એક જ ગેટ હતો એ પણ આજે આ લોકોએ બંધ કરી દીધો છે।
હવે બાકીના 4 ટાવરના જે બીજા 400 થી 600 માણસ અવર જવર માટે, છોકરાઓની સ્કૂલો માટે લોકો અવર જવર કરશે કઈ રીતે? એ છતાં પણ આટલું થયા છતાં બી આવેદન પત્ર આપ્યા છતાં મ્યુનિસિપાલિટીનો હજુ સુધી પણ એક પણ કોઈ પણ અધિકારી અહીંયા ઉભો રહ્યો નથી. જેસીબી ચાલુ કરવા માટે ડ્રાઈવર એની મરજીથી કાપે, એને ખબર નથી હોતી. કોઈ પણ અહીંયા જવાબદાર વ્યક્તિ છે જ નહીં. ખાસ અમારે કેવું કે આજે ગેસ પાઇપલાઇનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ગુજરાત ગેસ વાળા 5 મિનિટ આવીને બધું આમ કરો ને તેમ કરો બંધ કરે. આજે તમે જુઓ હાલત કેટલી બેદરકાર છે. હજુ સુધી ગુજરાત ગેસનો એક પણ અધિકારી તમને અહીંયા દેખાતો નથી. પોલીસ વાળા ફક્ત આવીને અમને ખસાવશે, પણ નથી બિલ્ડરને કહેવાની એમનામાં તાકાત નથી, ગુજરાત ગેસને કહેવાની એમનામાં તાકાત. 2 દિવસ પહેલા પોલીસ વાળાનું સાથે અમારી સાથે ઘર્ષણ થયેલું કે તમે જગ્યા ખાલી કરો. અત્યારે કોઈ પોલીસ વાળા દેખાશે નહીં કે તમે જગ્યા ખાલી કરો. અત્યારે બધાના મોઢું બંધ છે, તંત્ર સામે બધાના મોઢા બંધ છે. બિલકુલ છે. જે રીતના ચોક્કસપણે કહી શકાય કે જ્યારે તંત્રને બેદરકારી પણ આની અંદર ગણાવવામાં આવી રહી છે. જે રીતના 400 થી વધુ જે રહીશો છે તે બેઘર થયા છે, પરંતુ જે રીતના દિવાલ ધરાશાયની ઘટના સામે આવી હતી તેની બાજુમાં જ જો રેસિડેન્સી આવેલી છે, તમામ અલગ અલગ ટાવરો જે છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે તંત્રની બેદરકારીની સાથે હવે જે લક્ષ્મી જે બિલ્ડર છે, જે બાંધકામ થઈ રહ્યું છે તેની પણ બેદરકારી સામે આવી રહી છે અને રહીશોની અંદર હવે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે લખન જે રીતના અત્યારે રહીશો ઘર વિહોણા થયા છે અને સાથે સાથે બીજી તરફ જ્યારે ગેસ પાઇપલાઇનની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભંગાણ સર્જાયું છે, ત્યારે ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને કામગીરી કરવામાં આવી છે. જી આભાર સહિત સમગ્ર માહિતી આપવા બદલ.